મારા મા બાપને ભૂલી નહીં જતા, જેણે ભીનામાં સોઈને તમને કોરામાં સુવડાવ્યા, પેટે પાટા બાંધી તમને ભણાવી ગણાવીને તૈયાર કર્યા. દીકરાને ફી ભરવાનો ટાઈમ થાય, રૂપિયા ન હોય, માં એમ કહે મારી પાસે સોનો ને દાગીનો પડ્યો વેચી નાખો, પણ દીકરાની ફી ભરી દો, મારો દીકરો એન્જિનિયર થાય, મારો દીકરો ડોક્ટર થાય, ગ્રેજ્યુએટ થાય, ખૂબ સુખ્યો થાય. અને બાપ પોતાના દાગીના વેચી તમને ભણાવ્યા. તમને ભણાવવા માટે, તમને સુખી કરવા માટે મધ્યમ વર્ગના મા બાપ દિવાળી પર્વ આવે ને બધા કપડા સીવડાવતા ને તો એમ કે ના, આપણે 2 વર્ષ કપડા નવા નથી લેવા, ચલાવી લઈશું, જૂના કપડા ચલાવી લઈશું. જૂના કપડાથી ચલાવી લીધું. શાક મોંઘું બહુ થઈ ગયું છે, શાક નથી લેવું, ખાલી કઢી રોટલો ખાઈ લઈશું. દીકરો ભણે છે ને, એ આશાથી ભણાવીને તમને મોટા કર્યા, અને પછી તમને તમારા મા બાપ જ ન ગમે.